અહીં સમાચાર આવી છે નવસારીથી કે જ્યાં નાયક ફાઉન્ડેશન દ્વારા જે ભોજન અપાઈ રહ્યું છે તેને લઈને ફરી એકવાર વિવાદ થયો છે। અમલસાડમાં જે સર્વિસ સેન્ટર છે કન્યા શાળા નંબર 1 તેમાંના ભોજનમાંથી ઈયળ નીકળી હતી અને વિદ્યાર્થિનીના ભોજનમાંથી જીવાત દેખાતા શિક્ષકો દોડતા થઈ ગયા। શાળામાં કુલ 228 વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે। ભોજનના નમૂના લઈને તપાસ અર્થે લેબમાં મોકલી દેવાયા છે। એસએમસી અધ્યક્ષે મધ્યાહન ભોજન ન સ્વીકારવા શાળામાં રજૂઆત કરી હતી। મહત્વપૂર્ણ છે કે નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા મધ્યાહન ભોજનમાં અગાઉ પણ જીવાત નીકળવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી હતી અને તેને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ સવાલ ઉઠાવ્યા હતા। જોકે ફરીથી આવી જ ઘટના રિપીટ થઈ છે અને તેને લઈને ફાઉન્ડેશન સામે હવે કાર્યવાહીની માંગ ઉઠી છે।